કાશી વિશ્વનાથ મંદિરમાં આધુનિક ટેકનોલોજીનો ઉદય, શ્રદ્ધાળુની સુવિધા માટે આસ્ક નંદી ચેટબોટ કાર્યરત કરાયો। વારાણસી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરે શ્રદ્ધાળુઓના દર્શનના અનુભવને વધુ સરળ અને સુલભ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિ આધારિત નવી સેવા આસ્ક નંદી ચેટબોટનો પ્રારંભ કર્યો છે। વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા ડિજિટલ નિર્ણયનો મુખ્ય હેતુ લાખોની સંખ્યામાં આવતા ભક્તોને તકનીકી સહાય પૂરી પાડી મંદિરમાં થતી ભીડનું વ્યવસ્થાપન કરવાનો છે। હવે શ્રદ્ધાળુઓ પોતાની આંગળીના ટેરવે મંદિરની તમામ સેવાઓની જાણકારી મેળવી શકશે, જેનાથી પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે। આ આધુનિક ચેટબોટ દ્વારા ભક્તોના દર્શનનો સમય, વિવિધ આરતીના પ્રકારો, પૂજા વિધિનું સમયપત્રક અને પ્રસાદ મેળવવાની પ્રક્રિયા જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈપણ માનવીય હસ્તક્ષેપ વગર ત્વરિત મેળવી શકશે। લાંબી કતારોમાં ઊભા રહી પૂછપરછ કરવાની ઝંઝટમાંથી મુક્તિ અપાતી આ સુવિધા શ્રદ્ધાળુ માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવશે। આ ડિજિટલ સહાયક બહુભાષી હોવાને કારણે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ પણ પોતાની સ્થાનિક ભાષામાં મંદિરના ધાર્મિક વિધિ વિધાનોની સચોટ વિગતો જાણી શકશે। મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આગામી સમયમાં આ પ્લેટફોર્મ સાથે ઓનલાઈન નોંધણી અને સુગમ દર્શનની ટિકિટ બુકિંગ જેવી સેવાઓ પણ જોડવામાં આવશે। આ સુવિધા દ્વારા યાત્રિકોના પ્રશ્નોનું 24 કલાક નિરાકરણ લાવવામાં આવશે, જેથી ધાર્મિક પ્રવાસન દરમિયાન તેમને કોઈ અગવડ ન પડે છે। વહીવટીતંત્રનું માનવું છે કે આસ્ક નંદી સેવાથી કાશીમાં આવતા વૃદ્ધો અને દિવ્યાંગ ભક્તોને સૌથી વધુ લાભ થશે અને મંદિર વ્યવસ્થાપન વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે। श्री काशी विश्वनाथ मंदिर न्यास ने आस्क नंदी नाम से एक एआई चैटबोट का सफल परीक्षण पूरा किया है। गत 1 वर्ष का समय जो पूरा लगा, उसमें 7 करोड़ से अधिक लोगों ने श्री काशी विश्वनाथ धाम के एआई चैटबोट पर अपने प्रश्न रखे हैं। विभिन्न अपनी जो उनकी जानकारी उनको चाहिए थी उसका समाधान प्राप्त किया है। एआई चैटबोट के माध्यम से दर्शन के लिए, दर्शन की अवधि, जो टिकट हमारे विभिन्न आरतियों के लगते हैं उनके बारे में, कौन सी अवधि में भीड़ कम रहेगी, कौन सी अवधि में भीड़ अधिक रहती है, विभिन्न प्रकार की पूजा पद्धति किस प्रकार से की जाएगी, किस समय आना उपयुक्त होगा, किस समय आने पर आपको ज्यादा सुगम दर्शन हो सकेंगे, इस प्रकार के जो विभिन्न प्रश्न हैं वो एआई मॉड्यूल से जनरेट करके और आधुनिक टेक्नोलॉजी के माध्यम से प्रदान किए जाते हैं।